હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય મજામાં? તો ફરી તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંધેજમાં. આજનું કલેક્શન છે ને આ આવી જ ગયું છે આની પહેલાંય. એમાં એવું હતું થોડુંક વચ્ચે મને છે ને આમાં એક કમ્પ્લેન આવી હતી કે ભાઈ આનો કલર બહુ જાય છે, એટલે મેં આ સાઈડમાં રાખી દીધું હતું. પછી આમાંથી મેં એક પીસ લઈ અને સ્ટિચ કરાવ્યો તો મેં એક વિડીયોમાં એનું બતાવ્યું છે કે કેટલો કલરમાં ડિફરન્સ આવે છે. કલર નો ડાઉટ જાય જ છે, પણ ડલ નથી થતો કલર. કારણ કે મેં ખુદે એ પીસ પલાળી 3 વાર પલાળી અને પછી મેં સ્ટિચ કરાવ્યો છે. સ્ટિચ કર્યા પછી મારો 4 વાર અત્યારે વોશય થઈ ગયો છે. હવે તો હું મશીનમાં ભેગો જ નાખી દઉં છું, પણ એકબીજાનો કલર બેસતો નથી. એટલે આજે મેં તો હવે હું આ વિડીયો બનાવું અને હું કહી દઉં જે છે એ સાચી વાત કે ભાઈ જો આમાં આ વસ્તુ થાય છે. પછી ડિપેન્ડ છે કે તમે કેવું ધોવો છો. ઘણી વખત ઘણા કસ્ટમર પલાળીને રાખતા હોય, ઘણી વખત લિક્વિડ સોડા એવા આવી ગયા હોય. એટલે બને ને ત્યાં સુધી આવા કલર હોય ને, આમ કોટન, પ્યોર કોટન છે ને એટલું સરસ મટીરિયલ છે ને કે તમને પહેરવાની એટલી મજા આવશે. મેં ખુદ સીવડાવ્યું છે ને એટલે મને ખબર છે. અને પહેર્યા પછી અમને છે ને લગભગ 10 જણા આપણને પૂછશે કે વાહ, આ મટીરિયલ સરસ છે તમારું. મટીરિયલ એટલું સરસ છે. તો તમને હું એક ખાસ કહી દઉં છું, એટલે આજે વિડીયો બનાવું છું. પણ આમાં કલર ડલ થતા નથી. બાકી તો જો આપણે 20,000નું પટોળું લઈ આવ્યા હોય, ધોયું ન હોય, ખાલી આપણો પરસેવો વળે ને તોય કમરે ને હાથ ઉપર ને બધે કલર બેસી જાય છે. 20,000નું પટોળું હોય તો આપણે વોશ કારણ કે એ આપણે ડીસી વોશ કરાવવું પડે, તો એમાં માઇનોર કલર જાય જ છે. તો આમાં કોટન છે, જાય છે, પણ આ પહેરવાની એટલી મજા આવે છે અને મટીરિયલ એ બહુ જ સરસ છે. એટલે મેં કીધું લાવો હવે આજ હું વિડીયો કરીશ, પણ જે છે એ સાચું આપણે કહી દેવાનું કે ભાઈ આમાં આ વસ્તુ છે. આમાં છે ને આમાં પ્લેન હતા, 8 કલર હતા આમાં. એટલે આપણા પ્લેનમાં છે ને સેલ થઈ ગયા છે. એમાં 2 જ કલર વધ્યા છે. દુપટ્ટો એનો સરસ છે અને આ સલવારનું મટીરિયલ છે ને આ બહુ મસ્ત છે. અને મટીરિયલ એ બહુ મસ્ત, એટલે મસ્ત મટીરિયલ છે. પહેરવાની એકદમ મજા આવે છે. અને પહેર્યા પછી 10 જણા આપણને પૂછે ખરા વાહ, આ સરસ છે તમારો ડ્રેસ. એમ આનું કિંમત છે 600. આ પ્રિન્ટ છે વારલી પ્રિન્ટ ટાઈપની હતી, આમાં બધી આવી જ હતી. અને મારો છે સ્કાય કલર. કારણ કે મેં જ્યારે મને આવી ને એટલે મેં કીધું દુધિયા કલર એક એવો હોય છે ને કે એ કલર જાય ને જાય જ. તમારે કદાચ ગમે એવું મટીરિયલ હોય ને તોય દુધિયા કલર એ કાચો કલર કહેવાય. એટલે એ કલર જ મેં કાઢ્યો હતો, પણ મારે એમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અને હજી તમને એવું લાગે તો તમે મને કોમેન્ટમાં કહેજો, તો હજી આના પછીના વિડીયોમાં હું તમને એ ડ્રેસ બતાવી દઈશ. આમાં છે 2 કલર. સલવારનું મેચિંગ છે ને સેમ જ રહેશે. જેવી આમાં પ્રિન્ટ એમાં આ રીતે પ્રિન્ટ, બેયના પ્રિન્ટ અલગ અલગ છે, સલવારમાં અને ટોપમાં. પણ સરસ છે, બહુ સરસ છે. અને મટીરિયલ એટલું સરસ છે ને, કોટન એકદમ હેવી કોટન છે. એટલે પેલા તો મને ડાઉટ લાગ્યો ને એટલે મેં કીધું હવે આમાં તો કંઈક કરવું જ પડશે મારે. એટલે પછી એ રીતે મેં કર્યું અને કાંઈ પ્રોબ્લેમ થયો નથી. અને ઘણા બધા કસ્ટમરને મેં અહીંયા આવ્યા હોય ને ત્યારે એને બતાવ્યું હોય ને એના પછી જ આ બધા લઈ ગયા છે. કારણ કે આપણે બધું જે હોય એ સાચું કહી દેવાનું. આ છે ને આમાં ગળામાં આવી રીતના ટાઈ વર્ક છે. આમાં બધા કલરમાં બધામાં અલગ અલગ વર્ક છે. અહીંયા આમાં આવું છે તો આમાં બીજું છે, આમાં બીજું છે. એટલે વર્કમાં થોડો ઘણો ડિફરન્સ છે. બાકી પ્રિન્ટ બધામાં સેમ છે, સલવારની, ટોપની. અને નીચે દામનમાંય જોવો પટ્ટો બનાવ્યો છે આપણે સરસ મસ્તીનો. એટલે લાગે ડ્રેસ એકદમ સરસ. બાકી થોડુંક સાચવીને પહેરવું પડે, કારણ કે પટોળાની બધી વસ્તુ આપણે કેમ સાચવીને પહેરી છીએ, શોખની વસ્તુ છે આ બધી. નાનો દુપટ્ટો ભારેમાં છે એકદમ. દુપટ્ટાનું મટીરિયલ સરસ છે. સા ઓલું નથી કે હાલો ગાભો ચૂથો થઈ જાય એવું. અને દુપટ્ટામાં આ રીતે આખી 2 સાઈડ પોમ લેસ કરેલી છે આમાં. અને આ સલવાર છે ને સેમ બધાની આ જ પ્રિન્ટની સલવાર રહેશે. કલર એમાં બધા એક થી ચડેવા છે, એટલા સરસ કલર છે ને. જો આ છે રેડ, ત્યાર પછી છે આ ગ્રીન, બહુ મસ્ત કલર છે. પછી છે ને આવી વસ્તુ હોય ને તો એને આપણે ફટાફટ ધોઈને સૂકવી દેવાની હોય. આને પલાળાય નહીં, આમ તમે તરત ધોવો અને આમ તરત સૂકવી દો તો કાંઈ વાંધો ન આવે. તડકે ન સૂકવો, ઊંધા સૂકવો
એટલે સરસ થાય. અને શેમ્પુ વોશ કરો એવું જરૂર હોય તો, કારણ કે આ ડ્રેસ કે આપણે એટલા મેલા તો થતા ન હોય. આની કિંમત પાછી થોડીક વધી જશે, ગળામાં પેટર્ન છે ને એટલે એના 75 રૂપિયા એક્સ્ટ્રા લે છે આના. એટલે આની પ્રાઇસ થશે 675. ઓની હતી 600. આ ગ્રીન કલર એ એટલું સરસ છે ને, બહુ મસ્ત ડ્રેસ છે આ. એમાં છે આ રાણી કલર. જેવા કલરનું ટોપ હશે ને એવા જ કલરની પ્રિન્ટ સલવારમાં કરેલી આવશે. જો રાણી કલર છે તો પ્રિન્ટ આમાં રાણી કલરની છે. કારણ કે 2-3 કસ્ટમર તો અમારા અહીંયા શેરીમાંની હોય ને, જ્યારે મેં પહેલી વાર પહેર્યું ને એટલે મને કહે કે આમાં છે ને આ પ્રિન્ટ તો વહી જશે કદાચ, પણ કાંઈ જ થયું નથી. અને એ લોકોને મેં શેરીમાં કીધું કે ભાઈ જોવો આ પ્રિન્ટ નથી ગઈ, તો મને કે ના ના બહુ સરસ છે. એટલે આપણે બધી રીતે કોઈ બી કસ્ટમરને આપણે કાંઈ એવું હોય ને તો તરત કયો, એનું આપણે ભલે હું એવું નથી કહેતી કે અમે પાછું અમુકમાં કંઈક પાછું જાય ને, પણ આપણે એક ઉપર વાત કરી શકીએ. બીજી વાર એ ટાઈપની વસ્તુ આપણે લેવી હોય ને તો જોઈ વિચારીને લઈએ, કારણ કે કોઈ ખોટું તો બોલતું ન હોય. આમાં આ દુપટ્ટો છે. દુપટ્ટા ને સલવાર બધાની સેમ રહેશે. ટોપની પ્રિન્ટ એ બધાની સેમ છે, ખાલી ફરક પડશે વર્કમાં. આ યલો કલર કેટલો સરસ છે. ઓલા સિમ્પલમાં તો આ જ બધા કલર હતા. સિમ્પલમાં હવે 2 જ રહ્યા, બાકી આ બધા કલર સેલ થઈ ગયા છે. આની પ્રાઇસ છે 675. પછી ગળામાં જો આ રીતે બધામાં અલગ અલગ વર્ક છે. આ એની સલવાર અને એનો દુપટ્ટો. ને ક્યારેક છે ભાઈ એવું કોક કાપડ આવી જાય તો થઈ શકે, એવું નથી. અમને ખબર ન હોય, અમને ક્યારેક એમ થાય કે ના ના બહુ સરસ છે, તો ક્યારેક એમાં કલર જાય ખરો. કોટન છે ને એટલે એમાં એ બધા તો પ્રશ્ન રહેવાના જ છે તમારે. થોડા ઘણા તમે ગમે એટલું હેવી કોટન લ્યો ને તો એ પાણી કલર વાળું થાય ને થાય જ. પછી ન જાય, 1-2 વખત 2-3 ધોણ થઈ જાય ને પછી ન જાય કલર. આ મરૂન કલર હતો. પ્રાઇસ છે 675. અને એમાં છે આ બ્લુ કલર. જોરદાર કલર છે. ડ્રેસ એટલા સરસ છે ને કે બધાને ગમી જ જાય છે. પણ મેં વેચવામાં થોડીક બ્રેક રાખી હતી. મેં તો પહેલા હું ટ્રાય કરી લઉં ને પછી જ હું આપીશ કસ્ટમરને. ના છે દુપટ્ટો. નાની પહેલાના વિડીયોમાં આપણે બતાવ્યો હોય છે એ ડ્રેસ દુધિયા કલરનો મેં. અને આ છેલ્લો કલર છે મજેન્ટા. બહુ એટલે બહુ સરસ વર્ક છે, એકદમ મસ્ત. સિમ્પલ સોબર અને મટીરિયલ એ હેવીમાં છે. આ રેગ્યુલર મટીરિયલ નથી. બહુ એટલે બહુ સરસ મટીરિયલ છે. તો જો કોઈનામાંથી કોઈ ગમતા હોય તો તમારે 2 ધડક ઓર્ડર કરી દેજો. એમાં ના નહીં, કારણ કે ડ્રેસ બહુ સરસ છે. પછી તો થોડુંક આપણે સાચવવાનું, બાકી કાંઈ જ વાંધો ન આવે. બાકી રફ એન્ડ ટફ જ વસ્તુ છે આ. તો કેવું લાગ્યું તમને અમારું આજનું આ કલેક્શન એ તમે અમને કોમેન્ટમાં કહેજો. અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નવા એક વિડીયો સાથે મળશું આપણે.